નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે ધૃતરાષ્ટ્ર, મહારાજા પાંડુ અને વિદુરજીનો જન્મ કેવી રીતે થયો. બીજા નંબરે ધૃતરાષ્ટ્રનો જન્મ થયો તો ધૃતરાષ્ટ્ર આંધળા કેમ જન્મ્યા, અને પાંડુનો જો જન્મ થયો એ પાંડુ રોગથી કેમ પીડાતા હતા, અને વિદુરજી ધાર્મિક કેમ હતા, વિદુરજી મહાત્મા કેમ હતા. તો પાંડુ ધૃતરાષ્ટ્ર એમનું વંશ આવે કુરુવંશ. તો કુરુવંશના જે રાજા હતા એ શાંતનુ, અને શાંતનુની પત્ની હતું, એનું નામ હતું સત્યવતી. આ શાંતુને અને સત્યવતીના જ્યારે લગ્ન થયા ત્યારે સત્યવતીએ 2 પુત્રનો જન્મ આપ્યો. તો એકનું નામ હતું ચિત્રાંગ અને બીજાનું નામ હતું વિચિત્રવીર્ય. તો આ ચિત્રાંગ અને વિચિત્રવીર્ય એ બંને શાંતનુના આંખના તારા હતા. સત્યવતી બહુ જ આ પુત્રને બહુ જ પ્રેમ કરતી હતી, પરંતુ સમય સંજોગે એવું બન્યું કે વિધિના લેખ, વિધિની કળા એમાં કોઈ મેઘ મારી શકે નહીં. ત્યારે આ સત્યવતીના બંને પુત્રો ચિત્રાંગ અને વિચિત્રવીર્યનું બચપનમાં એટલે એમના લગ્ન કર્યા પછી આ બંને પુત્રોના લગ્ન થઈ જાય છે. અને લગ્ન થઈ ગયા પછી આ બંનેને એક પણ બાળક હોતું નથી, અને વગણ બાળકનો જન્મ આપે આ બંનેના મૃત્યુ થઈ જાય છે. હવે આ બંનેની પત્નીનું નામ હતું, એકનું નામ હતું અંબિકા અને બીજી પત્નીનું નામ હતું અંબાલિકા. હવે અહીંયા રાજા શાંતનુ અને એની પત્ની સત્યવતી વિચાર કરે છે કે હવે આપણે કુરુ વંશનો તો નાશ થઈ ગયો, આપણી પાછળ કોઈ શ્રાદ્ધ નાખે એવું પણ બચ્યું નથી, તો હવે શું કરવું. તો પતિ પત્ની બંને મૂંઝવણોમાં જ છે. ત્યારે મહારાજા શાંતનુ કહે છે કે હે સત્યવતી, હવે આનો શું રસ્તો કાઢશું, કારણ કે આપણા બંને પુત્ર મરી ગયા છે, અને હવે તું પણ પુત્ર પ્રાપ્તિની અધિકારી રહી નથી, તો હવે શું કરવું. તો બંને વચ્ચે જબરજસ્ત સમસ્યા આવીને ઊભી થઈ જાય છે. ત્યારે સત્યવતી કહે છે કે આપણે એક કામ કરીએ, આપણે ભીષ્મને વાત કરીએ, અને જો ભીષ્મ આ અંબિકા અને અંબાલિકા સાથે સંબંધ બાંધે, એ નિયોગ કરે, એટલે કે એ સંભોગ કરે, તો પુત્ર પ્રાપ્તિ થાય અને આપણો વંશ રહે, આપણા કુરુવંશનું નામ સચવાઈ જાય, અને આપણા મૃત્યુ પછી આપણો વાસ નાખવાવાળો, પિતૃ તર્પણ કરવાવાળો આપણને પુત્ર મળી રહે. ત્યારે રાજા શાંતનુ કહે છે કે મને કંઈ વાંધો નથી, પણ તું ભીષ્મને વાત કરી જો. તો અહીંયા માતા સત્યવતી કહેવાય છે કે આગળ જતા ભીષ્મ એ માતા સત્યવતીનો જ પુત્ર હતો. માતા સત્યવતીના 2 લગ્ન થયા છે, 3 લગ્ન થયા છે. ત્યારે પછી માતા સત્યવતી ભીષ્મને બોલાવે છે, અને ભીષ્મને માતા સત્યવતી બેટા જ કહે છે. તો ભીષ્મ કહે છે કે માં બોલ, તારે મારી શું જરૂર પડી. ત્યારે સત્યવતી કહે છે કે બેટા,
તારે એક ધર્મનું કાર્ય કરવાનું છે. તો ભીષ્મ કે માં જેવો તારો હુકમ. ત્યારે સત્યવતી કહે છે કે બેટા કુરુ વંશનો નાશ થઈ ગયો છે, તને ખબર છે ને? અમારા 2 પુત્ર છે, બંને પુત્ર મરી ગયા છે. હવે કુરુ વંશની ગાદી કોણ સંભાળે? તો હવે તારે એક ધર્મનું કાર્ય કરવાનું છે કે તારે અંબિકા અને અંબાલિકા સાથે નિયોગ કરવાનો છે, એટલે કે તારે સંભોગ કરવાનો છે. અને તારે આ કુરુ વંશના વારસદારનો જન્મ તારે આપવાનો છે. ત્યારે ભીષ્મ કહે છે કે માં, મેં તો મારા સમજણથી જ પ્રતિજ્ઞા લીધી છે કે આજીવન હું બ્રહ્મચારી રહીશ, અને એ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે, એટલે તો લોકો મને ભીષ્મ કહે છે. આમાં તો મારાથી કંઈ બને એવું નથી. ત્યારે એની માં કહે છે બેટા કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. ત્યારે સત્યવતી કહે બેટા કંઈક કરતું. ત્યારે ભીષ્મ કહે છે કે માં, હું તો આ કાર્ય કરી જ નહીં શકું. જો હું આ કાર્ય કરીશ તો મારી પ્રતિજ્ઞા તૂટશે અને હું ભીષ્મ પછી નહીં કહેવાઉં. તો પછી ભીષ્મ કહે છે કે માં એક કામ કરતું, કોઈ તેજસ્વી સાધુ હોય, કોઈ તેજસ્વી સંત હોય, કોઈ તેજસ્વી તપસ્વી હોય, એનો આપણે સહયોગ કરીએ. ત્યારે સત્યવતીને એના પુત્ર વ્યાસની યાદ આવે છે, કારણ કે સત્યવતીના પહેલા લગ્ન થયા હતા પરાશર ઋષિ સાથે, અને એ પરાશર ઋષિનો પુત્ર એટલે વ્યાસજી. તો પછી સત્યવતીને એમ લાગ્યું કે ભાઈ હું મારા પુત્ર વ્યાસને જ બોલાવી લઉં. તો ભીષ્મને કહે છે બેટા તું એક કામ કર, તું વ્યાસને જ બોલાવી લે. ત્યારે ભીષ્મ પિતા વ્યાસને કહે છે કે માતા સત્યવતી તને યાદ કરે છે, કે તમે માતા સત્યવતીને મળો. ત્યારે વ્યાસજી પોતે આવે છે અને આવીને માતા સત્યવતીના ચરણ સ્પર્શ કરે છે અને કહે છે માં, તારે મારી શું જરૂર પડી? હું તો એક તપસ્વી જ પુરુષ છું, અને હું તારા કયા કાર્યમાં હું તને સાથ આપી શકું? ત્યારે માતા સત્યવતી કહે છે કે બેટા વ્યાસ, મેં તને એટલા માટે બોલાવ્યો છે કે તારે એક ધર્મનું કાર્ય કરવાનું છે, એક સત્યનું કાર્ય કરવાનું છે. તો વ્યાસ કહે કે માતા એવું તો મારે શું કાર્ય કરવાનું છે? ત્યારે સત્યવતી કહે છે કે બેટા, મારાથી જે 2 સંતાનોની પ્રાપ્તિ થઈ હતી, રાજા શાંતનુના અને મારા લગ્નથી 2 સંતાનો મને પ્રાપ્ત થયા હતા. એ બંને સંતાનો અકાળે મૃત્યુ પામ્યા છે, અને એમના લગ્ન પણ થઈ ગયા છે, પણ એમના લગ્ન પછી એમને એક પણ બાળક નથી. તો હવે કુરુવંશની ગાદીનું શું બેટા? તો તારે કુરુવંશની ગાદીને તારે સાચવવાની છે, કે તારે આને જાગતી કરવાની છે. આ ગાદીનો વારસદાર તારે આપવાનો છે. તો તારે વ્યાસજી કહે છે કે માં, હું કેટલા વર્ષોથી તપસ્યામાં છું, અને બીજા નંબરે તું મારી માં છે, એટલે તારી આજ્ઞા હું મારા શિરોમાન્ય રાખું, તારું વચન હું નહીં અંડોળું. પણ માં એક શરત છે. તો સત્યવતી કહે બેટા શું શરત છે? તો કે 12 મહિના પછી હું આ કાર્ય કરું. 12 મહિના સુધી હું જે સ્ત્રી સાથે સંભોગ કરું એને 12 મહિના સુધી પવિત્ર રહેવું પડે, ધર્મપારાયણ રહેવું પડે, ત્યારે હું આ કાર્ય કરી શકું. ત્યારે સત્યવતી કહે બેટા 12 મહિનાની તું ક્યાં વાત કરીશ? અમારે પુત્ર પ્રાપ્તિની હાલ જ જરૂર છે, અને બને એટલી ઝડપી પુત્રની પ્રાપ્તિ થાય એટલો અમને સંતોષ થઈ જાય.
ત્યારે વ્યાસજી કહે છે, માં, મને કંઈ વાંધો નથી. જો તારી ઈચ્છા હોય, તારી આજ્ઞા હોય તો હું આ નિયોગ કરવા તૈયાર છું, એટલે કે સંભોગ કરવા તૈયાર છું. પણ તું અંબિકાને અને અંબાલિકાને સમજાવી દેજે, કેમ કે હું તપસ્વી માણસ છું અને એ અંબિકા અને અંબાલિકા જો મારી પાસે આવે અને મારા તેજથી ગભરાઈ જાય તો એ બાળક વ્યવસ્થિત એ બાળકનો જન્મ થશે નહીં. જેવું અંબિકાના અને અંબાલિકાના ભાવ હશે એવા જ એમના બાળકનો જન્મ થશે. તો એ બેને તું પહેલાં સમજાવી દે કે મારી પાસે આવે એટલે શાંત સ્વભાવે આવે, મારી પાસે શાંતિથી રહે, અને હું જ્યારે સંભોગ કરું, હું જ્યારે નિયોગ કરું એ ટાઈમે પણ શાંતિથી અને આનંદથી મારા સંભોગમાં ઉતરે, મારા નિયોગમાં ઉતરે. તો જ વ્યવસ્થિત બાળકનો સુંદર અને શક્તિશાળી બાળકનો જન્મ થશે. તો માતા સત્યવતી આ બંને પત્નીઓને સમજાવી દે છે. પણ આમાં અંબાલિકાનું નજર ભીષ્મ ઉપર હોય છે કે જો ભીષ્મ જેવું સંતાન પાકે તો અંબાલિકાના અંદર ભીષ્મ જ પડેલા હોય છે. કોઈ પણ કરીને ભીષ્મથી સંતાનની પ્રાપ્તિ કરવી, પણ ભીષ્મએ તો પ્રતિજ્ઞા લીધેલી હતી. તો સૌથી પહેલાં અંબાલિકાને માતા સત્યવતી વ્યાસજીની રૂમમાં મોકલે છે, વ્યાસજીની કક્ષમાં મોકલે છે. અને જ્યાં અંબાલિકા ત્યાં જાય છે અને ત્યાં વ્યાસજીનું તેજ જોઈને એ ગભરાઈ જાય છે, એ આકુળ વ્યાકુળ થઈ જાય છે. અને એ ગભરાટમાં જ્યારે વ્યાસજી નિયોગમાં ઉતરે છે, સંભોગમાં ઉતરે છે, ત્યારે એની આંખો બંધ કરી દેશે. ત્યારે પછી અંબાલિકા પણ બહાર આવે છે અને વ્યાસજી પણ બહાર આવે છે. ત્યારે મા સત્યવતી કહે છે, બેટા બોલ કેવું સંતાન થશે? ત્યારે વ્યાસજી કહે છે કે મા, અંબાલિકા મારી પાસે આવી ત્યારે એ ધ્રુજી ગઈ હતી અને નિયોગ વખતે એને બંને આંખો બંધ કરી દીધી હતી. એ મારા તેજને જોઈ શકી ન હતી, મારું તેજ એ જીરવી શકી નથી. એટલે માં આને પુત્ર તો થશે જ, પણ આને આંધળો પુત્ર થશે અને માં આનું નામ ધૃતરાષ્ટ્ર છે. તો પછી માં સત્યવતીને થઈ ગયું કે આ તો આંધળો પુત્ર મને જન્મ્યો. તો માં કે બેટા કંઈ વાંધો નહીં, હું અંબિકાને મોકલું છું. તો પછી બીજા દિવસે અંબિકાને મોકલે છે અને અંબિકાને સત્યવતી સમજાવે છે કે બેટા આવી રીતે તું જજે. પરંતુ અંબિકા પણ જાય છે, પરંતુ વ્યાસજીના રૂમમાં જ્યાં વ્યાસજી એમના પલંગ ઉપર બેઠા હોય છે ત્યાં અંબિકા જાય છે. પણ અંબિકા વ્યાસજીનું તપસ્યાનું તેજ જોઈને એનો ચહેરો ફીકો પડી જાય છે, એનો ચહેરો પીળો પડી જાય છે અને એના અંદર કેટલાય પ્રકારના ઉપદ્રવો મચી જાય છે અને એ પણ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે નિયોગ તો એની સાથે કરે જ છે, પરંતુ એનો ચહેરો પીળો પડી જવાના કારણથી જ્યારે વ્યાસજી અને અંબિકા બહાર આવે છે ત્યારે માતા પૂછે છે કે બેટા આનું સંતાન કેવું થશે? ત્યારે વ્યાસજી કહે છે, માં, આનું સંતાન બુદ્ધિશાળી થશે, શક્તિશાળી પણ થશે, પરંતુ આની એક જ તકલીફ હશે, આ પાંડુ રોગથી પીડાતો હશે. આનો જન્મથી જ પીડો હશે. કેમ કે જ્યારે મેં અંબિકા સાથે સંભોગમાં હું ઉતર્યો, એના સાથે મેં નિયોગ કર્યો, ત્યારે એનો ચહેરો પીળો પડી ગયો હતો. એટલે આ પાંડુ તરીકે આનો જન્મ થશે. હવે ત્યારે માતા સત્યવતી કહે છે કે બેટા વ્યાસ,
હજુ તું એક વખત ટ્રાય કર, હું અંબાલિકાને ફરતી તારી પાસે મોકલું છું. તો વ્યાસજી કહે, માં ફરીને મોકલવાથી કંઈ વાંધો નથી, પણ તો માતા કહે છે કે બેટા મેં એને સમજાવીને મોકલું છું. અને જ્યારે સત્યવતી અંબાલિકાને સમજાવવા જાય છે ત્યારે અંબાલિકા પોતે ના પાડી દે છે કે હું જવાની નથી, કંઈ એમનો તપસ્યાનું તેજ મારાથી સહન થતું નથી. એટલે અંબાલિકાએ વિચાર કર્યો કે હું ને પણ મારી દાસીને મોકલી દઉં. તો અંબાલિકા પછી એની દાસીને મોકલે છે કે તું વ્યાસજી પાસે જા. તો પછી ત્રીજા નંબરે અંબાલિકાની દાસી એ વ્યાસજી પાસે જાય છે. પરંતુ અંબાલિકાની દાસી જ્યાં વ્યાસજી પાસે જાય છે ત્યાં પહેલાંથી વ્યાસજીના ચરણ સ્પર્શ કરે છે, વ્યાસજીની પૂજા કરે છે, વ્યાસજીની સેવા કરે છે અને આનંદ વિભોરથી વ્યાસજી જોડે રહે છે. અને જ્યારે અંબાલિકાની દાસી અને વ્યાસજી સાથે જે નિયોગ થાય છે, જે સંભોગ થાય છે, એ સંભોગ પરિપૂર્ણ સંભોગ થાય છે. એમાં દાસીને કંપન પણ આવતું નથી, એનો ચહેરો ફીકો પણ પડતો નથી અને તેજસ્વીને તેજસ્વી જ હોય છે. અને જ્યારે પછી દાસી બહાર નીકળે છે ત્યારે માતા સત્યવતી કહે છે, બેટા હવે આનું શું? ત્યારે વ્યાસજી કહે છે, માં આ જે બાળકનો જન્મ આપશે ને એનું નામ વિદુર પડશે. અને એ ભક્ત માણસ હશે, એ ધર્મપ્રેમી માણસ હશે, શક્તિશાળી તો હશે પરંતુ એને રાજ્ય શાસનમાં કે સમાજમાં કોઈ રસ નહીં હોય અને એ નીતિવાળો હશે. એટલે આજે પણ આપણે જો કે વિદુરની નીતિ સૌથી શ્રેષ્ઠ નીતિ, વિદુર જે માર્ગદર્શન આપે એમાં કંઈ પણ ખામી હોય નહીં. તો એનું નામ વિદુર પડશે. ત્યારે પછી માતા સત્યવતી કહે છે, બેટા હવે તો કંઈ રસ્તો નથી. ત્યારે વ્યાસજી કહે છે કે માં પાંડુ મોટો છે અને પાંડુને તું ગાદીએ બેસાડજે. અને ત્યાર પછી જે ધૃતરાષ્ટ્ર છે, પાંડુ પછી ધૃતરાષ્ટ્રનો નંબર આવશે, પરંતુ ધૃતરાષ્ટ્ર છે ને એ પાંડુ જેટલો પ્રેમી નહીં હોય. અને ધૃતરાષ્ટ્રના જીવનમાં એના જીવનમાં 100 પુત્ર થશે. વ્યાસજીએ પહેલાં જ એને અગમ ભાંખી દીધું હતું અને પાંડુને 5 પુત્ર થશે. પરંતુ 5 પુત્ર જે પાંડુના થશે ને એ ધાર્મિક હશે અને જે ધૃતરાષ્ટ્રના જે 100 પુત્ર થશે ને એ બધા અધર્મના માર્ગે ચાલવાવાળા છે. એમાં તો પછી માતા સત્યવતી કહે, બેટા હવે તો કોઈ રસ્તો જ નથી. એટલે વ્યાસજી કહે છે કે માં હવે કોઈ રસ્તો નથી. જ્યારે પાંડુ તમારું માં તારું અને મહારાજા શાંતનુનું પિતૃતર્પણ પાંડુ જ કરશે. કારણ કે ધૃતરાષ્ટ્ર તો આંધળો હતો, તમારું પિતૃતર્પણ કરી શકશે નહીં. તમારા પાસેની કોઈ ક્રિયાઓ ઠીક છે હાજરી આપશે પણ કરી શકશે નહીં. તો આવી રીતે ધૃતરાષ્ટ્રનો, પાંડુનો અને મહાત્મા વિદુરજીનો જન્મ થયો હતો.